રામ રામ બધાને. કાલે હવે મેં ઇન્સ્ટાગ્રામ પર તમને મારા જેવી ડીપી બનાવવાની પીએફપી ફાઇલ આપી હતી, બરાબર છે. તો એના માટે તમારે જરૂરત પડશે બે વસ્તુની. એ કયા બે વસ્તુ છે? એક તો આ એલાઇટ મોશન છે, બરાબર, ને એક છે પિક્સાર્ટ, બરાબર. તો એ કેવી રીતે બનાવવાનું છે એ બધું હું તમને શીખવાડું છું. ધ્યાનથી જોજો, વિડીયો પૂરો જોજો. સ્કીપ કરીને જોશો તો તમને કંઈ સમજ નહીં પડે અને બધી થશે નહીં, બરાબર છે. તમે બનાવી નહીં શકો, બરાબર. તો એટલા માટે ધ્યાનથી જોજો. અને હા, ઘણા લોકોનો પ્રોબ્લેમ હતો, ઘણા લોકોના મેસેજ આવ્યા મને કે ભાઈ તમે જે લિંક આપી છે એ ઓપન નથી થતી. એ હું તમને બતાવું શું પ્રોબ્લેમ આવતી હતી, બરાબર. અમે મારું પેજ ખોલ્યું, સ્ટોરી પર ગયા, સ્ટોરી પર જઈને આ લિંક હતું, બરાબર. લિંક આપેલું છે મેં. અહીં ગયા, બ્રોડકાસ્ટ ચેનલમાં ગયા, બરાબર. હવે અહીંથી લોકો આવી રીતે ક્લિક કરી મતલબ એને ઓપન કરી દેતા ફાઇલને, બરાબર. તો એમાં શું પ્રોબ્લેમ આવે છે હું તમને બતાવું. આ જો આવી ગયું, બરાબર છે. હવે અહીંથી આમ લોકો ઇમ્પોર્ટ કરતા હતા તો એ ઇમ્પોર્ટ નથી થતી, બરાબર. ગમે તેટલું તમે ક્લિક કરો છો, કંઈ થતું છે નહીં, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે? બહાર આવી જવાનું છે સૌથી પહેલાં, બરાબર. આજે તમારું એલાઇટ મોશન હશે, આવી રહ્યું એપ્લિકેશન, બરાબર. આનું આ તમારી જોડે ના હોય નવું વર્ઝન આનું, તો હું મારી ટેલિગ્રામ ચેનલ પર તમને પ્રોવાઈડ કરાવી આપીશ, બરાબર. ત્યાં આગળથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. આ એપ્લિકેશન છે, એને ક્લિક કરીને રાખવાનું છે, બરાબર. થોડી વાર 2 સેકન્ડ માટે ક્લિક કરી રાખશો એટલે એપ ઇન્ફો આવશે, બરાબર છે. આવી રહ્યું છે, એપ ઇન્ફો પર જવાનું છે. એપ ઇન્ફો પર જઈને આજે ઓપન બાય ડિફોલ્ટ રહ્યું ને, ઓપન બાય ડિફોલ્ટ આ ઓપ્શન જો આવી રહ્યું, બરાબર. આ ઓપન બાય ડિફોલ્ટ, બરાબર. એના પર ક્લિક કરવાનું છે. અહીંયા આગળ કશું નથી કરવાનું, ખાલી એક જ વસ્તુ કરવાનું છે. આ જે પ્લસનું આઇકોન દેખાય છે ને, આ એડ લિંક લખેલું છે, આ જો અહીંયા આગળ, બરાબર. જે પ્લસ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ બધા ઓપ્શનો ખુલીને આવશે, બરાબર. એમાં છે ને બધાને સાચાનું નિશાન કર્યું, એ બોક્સ છે ને એમાં સાચાનું નિશાન કરી દેજો. અને આ જે નીચે એડ રહ્યું, અહીંયા આગળ નીચે જુઓ સૌથી કેન્સલ અને એડ કરી દેજો, બરાબર. હવે બધું આપણું પ્રોબ્લેમ થઈ ગયું ફિક્સ, બરાબર છે. આવી રહ્યું. અને હા, તમને આ એપ્લિકેશનનું લિંક ના મળે તો એ કેવી રીતે તમે કેવી રીતે આને એપ્લિકેશનને ડાઉનલોડ કરશો એ પણ તમને બતાડું. એ પણ આપણે ઇન્સ્ટાગ્રામ પર જવાનું છે, બરાબર. અહીં આગળ જવાનું છે તો પ્રોફાઇલ પર. હવે તમે મારા પ્રોફાઇલ પર આવશો, બરાબર છે. એટલે ત્યાં ગયું આવી રહ્યું સ્ટોરી, બરાબર. અમારી પ્રોફાઇલ છે આખી, એના પર તમે આવશો એટલે આ બધી ચેનલોને જોઈન કરી રાખજો. અને હા, આપણા જે વિડીયો આવશે એડિટિંગ શીખવાના, એ બધા આપણી યુટ્યુબ ચેનલ પર આવવાના છે, બરાબર છે. તો એનું પણ હમણાં લિંક તમને આપી દઈશ ચેનલનું, બરાબર છે. અને બીજું વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, બરાબર. વોટ્સઅપનું પણ છે, વોટ્સઅપમાં પણ તમને અપડેટ મળી જશે પહેલાં જે વિડીયો આવવાનો હશે યુટ્યુબમાં, બરાબર છે. તમને બધું જ શીખવાડીશ, એન્ડ ટુ એન્ડ બધું જ શીખવાડીશ, બરાબર. આ ટેલિગ્રામ લિંક છે, અહીંયા આગળ ટેલિગ્રામવાળા પર આવી જશો. ટેલિગ્રામ પર અહીંયા આગળ મારી પ્રોફાઇલ હશે, એના પર ક્લિક કરશો વિઝિટ લિંક પર, એટલે સીધા તમે પહોંચી જશો ક્યાં આગળ? મારી ચેનલ પર, બરાબર. આવી રહી. અહીંથી સીધું આ જોઈન કરી લેજો. જોઈન કરવાનું આવશે તમારે. જોઈન કરીને આવી રહ્યું જો એપ્લિકેશન મેં આપેલું છે, બરાબર છે. આવી રહ્યું એપ્લિકેશન. હવે એના પર તમે ક્લિક કરશો ને એટલે આવી રીતે ડાઉનલોડનું તમારે આવશે. મારે અપડેટ આવે છે કેમ કે મારામાં છે ઓલરેડી, બરાબર છે. તો અહીંથી તમે ડાઉનલોડ કરી લેજો. હવે ડાઉનલોડ કરીને તમારે શું કરવાનું છે? ઇન્સ્ટાગ્રામ પર જવાનું છે પાછું. અહીંયા આગળ ગયા, બરાબર છે. આવી રહી લિંક અને તમે ક્લિક કરશો. હવે જો થઈ ગયું ઓપન. ડાયરેક્ટ તમે એપ્લિકેશનમાં જતા રહેશો, બરાબર. એ આખી તમારે ફાઇલ ખુલી જશે. ખાલી તમારે શું કરવાનું છે? તમારા ફોટા બદલવાના છે અને તમારું તમારી આઈડીનું જે નામ હોય એ ખાલી નામ બદલવાનું છે, બરાબર. આવી રીતે આવશે. ફાઇલનું ઇમ્પોર્ટ કરવાનું, ઇમ્પોર્ટ કરી લેજો. 2 સેકન્ડ લાગશે, બરાબર.
2 થી 4 સેકન્ડો લેશે. રાહ જોઈ લઈએ આપણે. અને હા ગાઈસ, મારું નવું છે, તો હું તો તમને શીખવાડું છું. મેં તો મારું તો એવું કંઈ છે નહીં, બરાબર, કે પૈસા કમાવા તે પેલાનું, બરાબર, એવું આપણે કોઈ ઉદ્દેશ છે નહીં, બરાબર. ઘણા બધા લોકો કહેતા હતા કે મારે શીખવું છે, અમને શીખવાડો, એટલા માટે મેં આ કર્યું છે. નહીં તો હું ક્યારનો જ પહેલેથી જ ના કરી દત, એવું મારે હોત. એટલા માટે સપોર્ટ કરજો, તમારા માટે જ છે, બરાબર. જો આવી રીતે ફાઇલ ખુલી ગઈ. હવે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયા આગળ તમે કન્ફ્યુઝ ના થતા, જુઓ, સ્ટે ઇન ટેમ્પલેટ એડિટર, બરાબર, અને કન્ટિન્યુ ટાઈમલાઈન. આપણે શું કરવાનું છે? કન્ટિન્યુ ટુ ટાઈમલાઈન, બરાબર. આ નીચે બીજું ઓપ્શન, એના પર ક્લિક કરશો એટલે બધું આવી જશે. ઓપન કરી દેવાનું છે તમારે, બરાબર. અને હા, તમને આવી રીતે બોર્ડર ગમે ને, બોર્ડર આવ્યા તો બોર્ડર અહીંથી ખાલી આજે મેં બંધ રાખી છે, મને નહીં સારું લાગ્યું એટલે, બરાબર, મારા હિસાબે, બરાબર. તમારે રાખવી હોય બોર્ડર તો આવી રીતે અહીંથી આ આંખને ચાલુ કરી દેજો એટલે થઈ જશે. આંખ પર ક્લિક કરજો એટલે થઈ જશે. હવે આવી રહ્યું જો નામ બદલવાનું છે અહીંથી, બરાબર. અહીંથી તમારા ચેનલનું નામ રાખી લેજો. જો હું તમને ડેમો બતાવી દઉં છું. નેમ, બરાબર. હવે ઉપર ઇન્સ્ટાવાળું, બરાબર. ત્યાં આગળ તમારે ઇન્સ્ટા કે ફેસબુક કે જે યુટ્યુબ કે જે લખવું હોય, બરાબર. હું લખી દઉં છું હમણાં યુટ્યુબ. આ ખાલી ડેમો છે, બરાબર, તમને બતાડું છું ખાલી શીખવાડવા માટે. જોઈ લો, થઈ ગયું. હવે મેઇન વસ્તુ છે ફોટો બદલવાનો, બરાબર. તો એના માટે તમારે અહીંયા આગળ ક્લિક કરવાનું છે. અહીંયા આગળ ક્લિક કરીને આ જે કલર ફિલ્ડ રહ્યું, અહીંયા આગળ આ નીચે જુઓ કલર ફિલ્ડ, આ જે કલરની મતલબ ડોલ દોરેલી દેખાય છે ને, ટીપું પડે છે, એના પર ક્લિક કરજો. એના પર ક્લિક કરશો એટલે આવું આવી જશે, બરાબર. હવે આ જે સ્ટાર રહ્યો ને, વિડીયોના અંદર જો સ્ટાર રહ્યો, અહીંયા આગળ ક્લિક કરવાનું છે એટલે તમારી આખી ગેલેરી ખુલી જશે, બરાબર. અને હવે આવી રીતે તમારે PNG રાખવાનું છે તમારા ફોટાવાળું, બરાબર. તમારા ફોટાને કટઆઉટ કરીને રાખવાનું છે તમારે. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે પછી આ પ્લસ પર ક્લિક કરી દેજો એટલે તમારે થઈ જશે. આવી ગયું, બરાબર. હવે નીચે જે રહ્યું ને બોર્ડર પાછળની, એમાં પણ એવું જ કરવાનું છે. એમાં ક્લિક કરવાનું છે, અહીંયા આગળ જવાનું છે કલરમાં, અહીંયા આગળ પ્લસ પર જવાનું છે, અહીંયા આગળ જઈને તમારો ફોટો લેવાનો છે, અહીંયા આગળ ઉપર પ્લસ કરી દેવાનું છે. થઈ ગયું. ત્રીજો પણ એના નીચે પણ એક છે બોર્ડરની, એમાં પણ એવું કરવાનું છે. એમાં પણ ગયા, અહીંયા આગળ કરી દીધું, પ્લસ આઇકન પર ક્લિક કર્યું, થઈ ગયું, બરાબર. બીજું કશું નથી કરવાનું. માડીનો પાછળનો ફોટો તમારે બદલવો હોય તો શું કરવાનું છે? એના માટે એને પણ તમારે અહીંયા આગળ ધારો કે બેકગ્રાઉન્ડ બદલવું છે મારે, બરાબર છે. હવે અહીંથી મેં બદલી નાખ્યું આ બેકગ્રાઉન્ડ. 1 મિનિટ, મારામાં માડીના કટઆઉટ કરેલા ફોટા છે કે નથી હશે મને ખ્યાલથી. 1 સેકન્ડ. ક્યાં ગયું? આવી રહ્યું, બરાબર છે. ધારો કે અહીંથી મેં હવે બેકગ્રાઉન્ડ લઈ લીધું, બરાબર. તો પાછળ બેકગ્રાઉન્ડ આવી ગયું છે. હવે અહીંયા આગળ જવાનું છે બેકગ્રાઉન્ડ પર, પાછું કલર પર જવાનું છે, પાછું અહીંયા આગળ જવાનું છે. અહીંયા આગળ જઈને આપણે એનું જે બેકગ્રાઉન્ડ છે માતાજીનું ફોટાનું કટ કરેલું, એ ફોટો અહીંયા આગળ PNG રાખવાનો છે. વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, પણ શીખવા માટે જોવું તો પડશે તમારે. બરાબર, ક્યાં ગયો ફોટો? હા, આવી રહ્યો PNG, બરાબર. મેં PNG કટ કરીને રાખેલું છે. આવી ગયો PNG, બરાબર. અને હજુ ફિક્સ આઉટ નહીં થયું. અહીંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. અહીં આગળ તમારે સરખી રીતે મૂકી દેવાનું, પછી ઓકે કરી દેવાનું છે. નીચે તમારે બોર્ડર આપવાની છે, એટલે એમાં શું કરશો? પાછળની શેડ આવશે. પાછું કલર ફિલ્ડમાં જવાનું છે, અહીં આગળ જવાનું છે, પાછો એ ફોટો સિલેક્ટ કરવાનો છે. એનો એજ હમણાં જે લીધો ને એનો એજ ફોટો આવશે, બરાબર. ટોટલ 3 ટાઈમ આવશે.
ત્યાં ગયો આવી રહ્યો બરાબર. ફોટો માતાજીનો લઈ લીધો. અહીંયા આગળ તમને દેખાઈ જશે બરાબર બોર્ડર. મૂવ એન્ડ એમાં જવાનું છે. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં બરાબર. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ એ તમારે શેડ જોઈ લેવાની છે. ઉપર તમને હા નિશાન દેખાશે બરાબર. ઉપર સેટ કરી દેવાનું. પાછું ત્રીજામાં જવાનું છે. અહીંયા આગળ ક્લિક કરવાનું. અરે યાર અવાજ. ક્લિક કરી દીધું તમે. પાછો એક વખત ફોટો લેવાનો છે. મારા બેકગ્રાઉન્ડમાંથી નોઈસ આવે છે થોડો. પાછું અહીંયા આગળ ક્લિક કર્યું. ત્રીજી વખત લેવાનું છે. હો ત્રીજી વખત લીધું આપણે. આવી ગયું શેડ. તો એના માટે આ તમારે પાછળની જે પેલી રહી ને શેડો એના માટેની છે બરાબર. થઈ ગયું. આ હવે તે તમારો ફોટો. અને હા પછી સેવ કરવું હોય આને તો તમારે ડીપીમાં સેવ કરવું હોય તો પછી કેવી રીતે કરવાનું છે તમને પેલી બોર્ડર પણ બતાડી દઉં છું બરાબર. હવે તો ધારો કે બોર્ડર પર તમારે સેવ કરવો છે અને બોર્ડર ના રાખવી હોય ને તો અહીંથી આ ક્લિક કરી દેજો ઉપર બરાબર. એ ઉપર જવાનું છે. આવી રહ્યું જો અહીંયા આગળ જો આવી રહ્યું. સેવ પર ગયા બરાબર. હવે અહીં તમે કન્ફ્યુઝ ના થતા. અહીંથી ડાયરેક્ટ આવી રીતે સેવ ના કરી લેતા બરાબર. એક્સપોર્ટ ના કરી લેતા, નહીં તો વિડીયોમાં બની જશે. આપણે તો ફોટો જોઈએ છે બરાબર. મતલબ પીએનજી જોઈએ છે તો આવી રહ્યું છે પીએનજી. કરંટ ફ્રેમ એન્ડ પ્લસ પીએનજી બરાબર. એમાં જઈને એક્સપોર્ટ કરી દેજો. તમારી ડીપી બનીને રેડી થઈ ગઈ છે બરાબર. હવે અહીંથી સેવ કરી લેજો બરાબર. હું તમને બતાવી દઉં. જો આઈ કે ડીપી બરાબર છે. જો બસ. હવે તમને બીજું કંઈ ખબર ના પડે તો મેસેજ કરજો. તો પણ ખબર ના પડે તો મેસેજ કરજો. અને ના ખબર પડે તો પાછો બીજી વખત જોઈ લેજો ધ્યાનથી વિડીયો બરાબર. પણ હા પૂરો જોજો, ધ્યાનથી જોજો વિડીયો, તો જ તમને ખબર પડશે અને તો જ તમે એડિટિંગ કરી શકશો. ધીમે ધીમે બધું શીખવાડીશું આપણે બરાબર. તો જેટલો બને એટલો સપોર્ટ કરજો. જય સિયારામ. જય શ્રી ખુખાર મેડીમાં.